આપણે જાણીએ છીએ કે જુઓ, જ્યારે મેડિકલ ડાયગ્નોસિસ એટલે કે તબીબી નિદાનની વાત આવે ને, ત્યારે ત્યાં એક પ્રકારની સચોટતાની અપેક્ષા હોય છે. જાણે કે કોઈ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ ચાલતો હોય. હા બિલકુલ, બધું એકદમ માપી શકાય તેવું હોય છે. બરાબર ને? એટલે ધારો કે જો હાથનું હાડકું તૂટી જાય તો પેલું એક્સરે મશીન હોય એ પેલી વાંકી ચૂકી સફેદ લાઈન એકદમ સ્પષ્ટ બતાવે અને ડૉક્ટર ખાલી આંગળી ચીંધીને કહે કે જુઓ, અહીં તકલીફ છે, કાં તો હાડકું તૂટેલું છે અથવા નથી તૂટ્યું. ચિત્ર એકદમ ચોખ્ખું મળે આપણને. સાચી વાત છે. અને એ વાત મનુષ્યના મનને બહુ મોટું આશ્વાસન આપે છે, ખબર છે? ભૌતિક દુનિયામાં માણસને એવી વસ્તુઓ ગમે છે જેને આંખે જોઈ શકાય, માપી શકાય અને જેને કોઈ ચોક્કસ ખાનામાં કે શ્રેણીમાં મૂકી શકાય. આપણે હંમેશા દરેક વસ્તુનું વર્ગીકરણ કરવા માંગીએ છીએ. આ સફેદ છે, આ કાળું છે, એ રીતે. હા, બ્લેક એન્ડ વ્હાઇટ. પણ જુઓ, જ્યારે આપણે માનવ ચેતના, આધ્યાત્મિકતા અને આપણા અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાની વાત કરીએ છીએ ને, ત્યારે પેલું એક્સરે મશીન જાણે કે કામ કરતું જ બંધ થઈ જાય છે. એકદમ સાચું. ત્યાં કોઈ સીધી રેખાઓ હોતી જ નથી. બરાબર. ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચેની એ ભેદરેખા અત્યંત ધૂંધળી બની જાય છે. આપણે એક એવા નિદાનના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ જ્યાં બધું અસ્પષ્ટ લાગે. અને આ જ ધૂંધળા જળને પારદર્શક બનાવવા માટે, એ અસ્પષ્ટતાને ઉકેલવા માટે આપણે આજે આ ગહન ચર્ચા કરી રહ્યા છીએ. અને આજની આપણી આ સફર બહુ જ રોમાંચક રહેવાની છે. ચોક્કસ. આજનો આપણો વિષય છે ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય, જેને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવે છે. અને આ વિષયને ઊંડાણથી સમજવા માટે આપણે કેટલાક બહુ જ વિશ્વસનીય સ્ત્રોતોનો આધાર લઈશું, જેમ કે ચિન્મય મિશન, સંસ્કૃતિ, જેકે યોગ અને વેદાંતના કેટલાક પ્રખર અભ્યાસીઓની ટિપ્પણીઓ. બરાબર. આ બધા જ સ્ત્રોતો એકબીજા સાથે મળીને વાસ્તવિકતાનું એક એવું ચિત્ર ઊભું કરે છે ને, જે આપણી સામાન્ય માન્યતાઓ કરતાં સાવ જ અલગ છે. ઠીક છે, તો ચાલો આને વિગતવાર સમજીએ. આપણી આ ચર્ચાનું મિશન માત્ર કેટલીક નવી માહિતી મેળવવાનું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે માહિતી એટલે કે ઇન્ફોર્મેશનથી લઈને વાસ્તવિક પરિવર્તન એટલે કે ટ્રાન્સફોર્મેશન સુધીની યાત્રા કેવી રીતે ખેડી શકાય, એ આપણે જોવાનું છે. હા, અને આ બ્રહ્માંડની રચના પાછળનું વિજ્ઞાન શું છે તે પણ આપણે ડીકોડ કરવાનું છે. એક્ઝેક્ટલી. તો શરૂઆત અધ્યાયના નામ પરથી જ કરીએ, જ્ઞાન વિજ્ઞાન યોગ. રોજબરોજના જીવનમાં આપણે જ્ઞાન અને વિજ્ઞાન શબ્દોનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. આપણે વિજ્ઞાન એટલે સાયન્સ માનીએ છીએ. પણ ગીતાના સંદર્ભમાં આ બંને વચ્ચે મૂળભૂત તફાવત શું છે? આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, કારણ કે આ સમજવું એ આખા અધ્યાયનો પાયો છે. જુઓ, જે કે યોગ અને ચિન્મય મિશનના સ્ત્રોતો સમજાવે છે કે અહીં જ્ઞાન એટલે પુસ્તકો, ગ્રંથો, પ્રવચનો કે બુદ્ધિ દ્વારા મેળવવામાં આવેલી સૈદ્ધાંતિક માહિતી. એટલે એક પ્રકારની થિયરી, એમ ને? હા, બિલકુલ, થિયરી. ધારો કે કોઈ વ્યક્તિ બ્રહ્માંડ વિશે, આત્મા વિશે કે તત્વજ્ઞાન વિશે હજારો પુસ્તકો વાંચી લે, તો તે જ્ઞાની ગણાય છે. પરંતુ વિજ્ઞાનનો અર્થ અહીં આધુનિક સાયન્સ નથી હો. તેનો અર્થ છે અનુભવજન્ય શાણપણ. અનુભવજન્ય શાણપણ એટલે જાતે અનુભવેલું જ્ઞાન. બરાબર. જ્યારે પેલી સૈદ્ધાંતિક માહિતી માત્ર મગજના ડેટાબેઝમાં ન રહેતા વ્યક્તિના પોતાના આંતરિક અનુભવમાં ઉતરે ને, ત્યારે તે વિજ્ઞાન બને છે. એટલે કે કોઈ વસ્તુ વિશે માત્ર ડેટા ભેગો કરવો એ જ્ઞાન છે, પણ એ ડેટાને જીવવો એ વિજ્ઞાન છે. ચોક્કસ. સ્ત્રોતોમાં આને સમજાવવા માટે એક બહુ જ પ્રચલિત ઉદાહરણ આપવામાં આવ્યું છે, મધનું ઉદાહરણ. અરે વાહ, મધનું ઉદાહરણ. કઈ રીતે? જુઓ, જ્ઞાન એ જાણવું છે કે મધ મીઠું હોય છે. કોઈ વ્યક્તિ આખું પુસ્તક વાંચી શકે છે કે મધમાખીઓ કેવી રીતે ફૂલોમાંથી રસ ચૂસીને મધપૂડો બનાવે છે, મધમાં સાકરની ટકાવારી કેટલી હોય છે, તેના રાસાયણિક ગુણધર્મો શું છે. હા, એ બધી તો માહિતી જ થઈ ગઈ ને? એક્ઝેક્ટલી. આ બધું જ્ઞાન છે. પરંતુ વિજ્ઞાન એ છે જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર મધનું એક ટીપું પોતાની જીભ પર મૂકે છે અને જાતે જ એ મીઠાશનો સીધો અનુભવ કરે છે. બહુ સચોટ વાત કરી. આ વાત પરથી મને એક બીજું ઉદાહરણ યાદ આવે છે. હું વિચારતો હતો કે આ તો બરાબર એના જેવું જ છે કે સ્વિમિંગ એટલે કે તરવા વિશે કોઈ મોટો ગ્રંથ વાંચી લેવો. હા, એકદમ સાચી સરખામણી છે આ. જુઓ, કોઈ વ્યક્તિને ખબર છે કે પાણીમાં હાથ કેટલા એંગલ પર હલાવવા, શ્વાસ ક્યારે લેવો, પગ કેવી રીતે મારવા, બધી જ થિયરી એના મગજમાં છે.
પણ જ્યાં સુધી તે વ્યક્તિ ખરેખર પેલા સ્વિમિંગ પુલમાં કૂદકો ન મારે, ત્યાં સુધી તેને તરતા આવડતું નથી. બિલકુલ, પાણીના તાપમાન કે વજનનો અનુભવ ન કરે ત્યાં સુધી બધું નકામું છે. પુલની બહાર ઊભા રહીને માત્ર બૌદ્ધિક રીતે કોઈ ક્યારેય તરવૈયો બની શકતું નથી. અને અહીં વેદાંતના સ્ત્રોતો એક બહુ જ આશ્ચર્યજનક સત્ય તરફ આપણું ધ્યાન દોરે છે. ગીતાના આ અધ્યાયના 3જા શ્લોકમાં જ કહેવાયું છે કે આ વાસ્તવિકતાના પુલમાં કૂદકો મારવો ખરેખર કેટલો દુર્લભ છે. દુર્લભ છે? એટલે કેટલો દુર્લભ? જુઓ, હજારો મનુષ્યોમાંથી કોઈ એક વ્યક્તિ આ પૂર્ણતા પામવા માટે એટલે કે સૈદ્ધાંતિક જ્ઞાનમાંથી અનુભવાત્મક વિજ્ઞાન સુધી પહોંચવા માટે ગંભીર પ્રયાસ કરે છે. હજારોમાંથી કોઈ એક? હા, અને એ જે ગંભીર પ્રયાસ કરનારા હજારો સાધકો છે ને, તેમાંથી પાછો કોઈ એક જ ખરા અર્થમાં પરમ સત્યને જાણી શકે છે. ઓ બાપરે, આ આંકડો તો આજના સમયમાં નિરાશ કરી દે તેવો છે. હજારોમાંથી કોઈ એક પ્રયાસ કરે અને એ હજારોમાંથી પાછો કોઈ એક જ સફળ થાય. હા, ગણતરી કરીએ તો બહુ મોટો આંકડો થાય. એટલે કે લાખોમાં કોઈ એક જ વ્યક્તિ આ અનુભવજન્ય વિજ્ઞાન સુધી પહોંચી શકે છે. આવું કેમ? શું આ પ્રક્રિયા એટલી બધી અઘરી છે કે સામાન્ય માણસ માટે તે અશક્ય જ બની જાય? અઘરી છે, પણ તે અશક્ય નથી. સમસ્યા એ છે કે માણસની વૃત્તિ એવી છે કે તે માહિતી ભેગી કરવામાં જ અટવાઈ જાય છે. આજના ઇન્ટરનેટના યુગમાં જ જુઓ ને, માણસ પાસે દુનિયાભરનું જ્ઞાન એટલે કે માહિતી આંગળીના ટેરવે છે. હા, ગૂગલ પર બધું જ મળી જાય છે. બરાબર, પણ છતાંય અંદરથી અશાંતિ છે. કારણ કે વિજ્ઞાન એટલે કે અનુભવ માટે જે આંતરિક શિસ્ત જોઈએ તે કઠિન છે. જો કે વેદાંતના સ્ત્રોતો આમાં એક બહુ જ સુંદર અને પ્રોત્સાહક દ્રષ્ટિકોણ આપે છે. એ શું છે? ભલે સફળતાનો દર ઓછો હોય, પણ પ્રયાસનું પોતાનું એક મોટું મૂલ્ય છે. આ માટે એક મેડિકલના વિદ્યાર્થીનું ઉદાહરણ આપવામાં આવે છે સ્ત્રોતોમાં. મેડિકલનો વિદ્યાર્થી? કઈ રીતે? વિચારો કે કોઈ MBBSનો વિદ્યાર્થી હજુ ભણી રહ્યો છે. તે જ્યારે થાકીને ઘરે પ્રવેશે છે ત્યારે તેના માતા-પિતા અત્યંત પ્રેમ અને આદરથી તેને આવો ડોક્ટર સાહેબ કહીને બોલાવે છે. હા, એ તો માતા-પિતાનો પ્રેમ છે. હજુ ડોક્ટર બન્યો નથી તો પણ. એ જ તો વાત છે. હજુ તે સંપૂર્ણ ડોક્ટર બન્યો નથી, તેને ડિગ્રી મળી નથી, પણ માતા-પિતાને તેના પ્રયાસો પર પૂરો વિશ્વાસ છે. બરાબર? એ જ રીતે પરમાત્મા પણ આ આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા અને પૂરા હૃદયથી પ્રયાસ કરનારા સાધકોને હજુ પૂર્ણ ન થયા હોવા છતાં સિદ્ધ માનીને જ આવકારે છે. અરે વાહ, આ તો બહુ જ મોટી રાહત આપનારી વાત છે. એટલે કે માત્ર પુલના કિનારે ઊભા રહેવા કરતાં જો કોઈ પાણીમાં ઉતરવાનો પહેલો પ્રયાસ પણ કરે છે તો તેને ડોક્ટર સાહેબની જેમ જ માન મળે છે. બિલકુલ સાચું. પણ હવે જો કોઈ ખરેખર આ વાસ્તવિકતાના પુલમાં કૂદકો મારે તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ વાસ્તવિકતા, આ જગત ખરેખર શેનું બનેલું છે? આપણે આપણી આસપાસ જે કંઈ પણ જોઈએ છીએ તેનું આર્કિટેક્ચર શું છે? આ પ્રશ્નનો જવાબ સંસ્કૃતિ અને અન્ય સ્ત્રોતોમાં અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે આપવામાં આવ્યો છે. તેમાં બ્રહ્માંડના બંધારણને સમજાવવા માટે પરમાત્માની 2 પ્રકૃતિઓ વર્ણવવામાં આવી છે. 2 પ્રકૃતિઓ? કઈ કઈ? એટલે કે હાયર નેચર. સમગ્ર અસ્તિત્વ આ 2 પ્રકૃતિઓનું જ પરિણામ છે. અપરા અને પરા એટલે આ બંને કેવી રીતે કામ કરે છે અને તેમાં શું તફાવત છે? સમજાવ. અપરા પ્રકૃતિ એટલે જળ પદાર્થ એટલે કે ઇનર્ટ મેટર. જળ એટલે એવો પદાર્થ જેમાં પોતાની કોઈ સ્વતંત્ર ચેતના કે જીવંતતા નથી. સ્ત્રોતો જણાવે છે કે આ અપરા પ્રકૃતિ 8 તત્વોની બનેલી છે. 8 તત્વો? હા. પહેલા 5 તત્વો સ્થૂળ છે, જેને આપણે પંચમહાભૂત કહીએ છીએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ ભૌતિક જગત છે જે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. પંચમહાભૂત તો આપણે બધા જાણીએ છીએ. પણ હવે ધ્યાનથી સાંભળજો. બીજા 3 તત્વો સૂક્ષ્મ છે જે દેખાતા નથી, છતાં અપરા પ્રકૃતિનો જ ભાગ છે. એ 3 તત્વો છે મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 મળીને અપરા પ્રકૃતિ કે જળ પ્રકૃતિ બને છે. એક મિનિટ. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ અને થોડી ગૂંચવણભરી બને છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જળ પદાર્થ છે એ તો સમજી શકાય એવું છે કારણ કે એ ભૌતિક વસ્તુઓ છે. હા. પણ તમે મન, બુદ્ધિ અને અહંકારને પણ જળ પદાર્થ કહી દીધા. સામાન્ય રીતે દુનિયામાં એવું માનવામાં આવે છે કે આપણું શરીર એ પદાર્થ છે અને આપણું મન કે બુદ્ધિ એ જ આપણો આત્મા છે.
જે વિચારે છે, જે નિર્ણયો લે છે, તે જડ કેવી રીતે હોઈ શકે? વેદાંતનું આ જ સૌથી મોટું ક્રાંતિકારી તારણ છે, જે આધુનિક વિજ્ઞાન પણ હવે ધીમે ધીમે સમજવા લાગ્યું છે. જુઓ, આપણું મન અને બુદ્ધિ માત્ર માહિતીને પ્રોસેસ કરનારા સાધનો છે, બરાબર? કોઈ કમ્પ્યુટરના પ્રોસેસરની જેમ. ઓહ, એટલે એક મશીન જેવું. હા, કમ્પ્યુટર ગમે તેટલી ઝડપથી ગણતરી કરી લે, પણ તેને પોતાની જાતની કોઈ જાણકારી હોતી નથી ને. તે જડ છે. અહંકાર એ માત્ર કોઈ ઘમંડ નથી, પણ તે અંદર બેઠેલો એક એવો પ્રોગ્રામ છે જે હું અને મારું એવી સીમારેખા ખેંચે છે. આ તો બહુ નવી દ્રષ્ટિ છે. આ સમજાવવા માટે સંસ્કૃતિ સ્ત્રોતમાં સ્ટીમ એન્જિનનું અત્યંત સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે. તમે કોઈ જૂના જમાનાનું રેલવેનું સ્ટીમ એન્જિન કલ્પી જુઓ. તેમાં લોખંડ, સ્ટીલ, વિશાળ પૈડા અને પિસ્ટન વગેરે ઘણા બધા જટિલ ભાગો હોય છે. હા, મેં જોયું છે મ્યુઝિયમમાં. બરાબર. તો આ બધા ભાગો ભલે ગમે તેટલા શક્તિશાળી કે જટિલ હોય, પણ શું તે પોતાની જાતે 1 ઇંચ પણ આગળ વધી શકે છે? બિલકુલ નહીં. જ્યાં સુધી તેમાં ઈંધણ ન પડે ત્યાં સુધી એ માત્ર ધાતુનો એક મોટો ઢગલો જ છે. એક્ઝેક્ટલી. એ લોખંડ અને સ્ટીલના ભાગો એ આપણી અપરા પ્રકૃતિ છે. આપણું ભૌતિક શરીર, આપણું વિચારતું મન, આપણી નિર્ણય લેતી બુદ્ધિ, આ બધું જ એ એન્જિનના લોખંડના ભાગો જેવું છે. એટલે મારું મન પણ એ લોખંડનો ભાગ જ છે. હા, તે અત્યંત જટિલ મશીનરી છે, પણ તે પોતાની મેળે કામ કરી શકતી નથી. હવે એ એન્જિનને જીવંત કરવા માટે શું જોઈએ? વરાળ, એટલે કે સ્ટીમ જોઈએ. એ વરાળ જ્યારે એન્જિનના પિસ્ટનમાં પ્રવેશે છે, ત્યારે જ પેલા જળ લોખંડના ભાગો અચાનક ગતિમાન થાય છે અને આખી ટ્રેન હજારો ટન વજન ખેંચીને દોડવા લાગે છે. આનો સીધો અર્થ એ થયો કે આપણું શરીર એક હાર્ડવેર છે. મન અને બુદ્ધિ એની અંદર રહેલી સર્કિટ છે, પણ એને ચલાવનારી જે અદૃશ્ય પાવર સપ્લાય કે વરાળ છે તે પરાપ્રકૃતિ છે. એકદમ સાચું. પરાપ્રકૃતિ એટલે ચેતના, આત્મા કે તે જીવંત તત્વ જે આખા બ્રહ્માંડને ટકાવી રાખે છે. તે ચેતના જ્યારે આપણા મન અને બુદ્ધિમાં પ્રવેશે છે ને, ત્યારે જ મનને એવો ભ્રમ થાય છે કે હું વિચારું છું અને બુદ્ધિને લાગે છે કે હું નિર્ણય લઉં છું. અરે વાહ, આ ભ્રમ તો બહુ જ ઊંડો છે. હકીકતમાં વરાળ વગરનું એન્જિન જેમ નકામું છે, તેમ પરાપ્રકૃતિ એટલે કે ચેતના વગરની અપરાપ્રકૃતિ સંપૂર્ણપણે નિર્જીવ છે. ચેતના જ એ તત્વ છે જે બધું જ શક્ય બનાવે છે. આ વિશ્લેષણથી ખરેખર ઘણી બધી ગેરસમજો દૂર થાય છે. પણ હવે પ્રશ્ન એ થાય કે જો પૃથ્વી, જળ, વાયુ વગેરે પાયાના તત્વો છે, તો તેમાંથી આટલી બધી વિવિધતાવાળું દુનિયાભરનું ભૌતિક જગત કેવી રીતે બને છે? બધું અલગ અલગ કેમ દેખાય છે? આ નિર્માણની પ્રક્રિયા સમજાવવા માટે સ્ત્રોતોમાં પંચીકરણ નામની એક ખૂબ જ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાનું વર્ણન છે. તેને સરળ રીતે સમજીએ તો તે 5 મૂળભૂત સૂક્ષ્મ તત્વોના મિશ્રણની પ્રક્રિયા છે. આને આપણે એક કેક બનાવવા સાથે સરખાવી શકીએ. કેક બનાવવી એટલે કે અમુક વસ્તુઓ ભેગી કરીને કંઈક નવું જ બનાવવું, એમ ને? બરાબર. ધારો કે કેક બનાવવા માટે લોટ, ખાંડ, માખણ, દૂધ અને બેકિંગ પાવડર જોઈએ. શરૂઆતમાં આ 5 વસ્તુઓ પોતપોતાના અલગ ડબ્બામાં શુદ્ધ અને સ્વતંત્ર સ્વરૂપે હોય છે. લોટ અલગ છે, ખાંડ અલગ છે. હા, એ તો હોય જ ને. તો પંચીકરણ પહેલાના જે 5 તત્વો છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, તે આવા જ શુદ્ધ અને સૂક્ષ્મ હોય છે. બરાબર. અલગ ડબ્બામાં મૂકેલા હોય એ રીતે. હા, પરંતુ પછી એક ચોક્કસ ગાણિતિક માપથી, જેમ કે કેકમાં માપ હોય છે ને, આ 5 તત્વો એકબીજા સાથે ભળી જાય છે અને તેને ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે. કેક બની ગયા પછી શું કોઈ તેમાંથી લોટ અને ખાંડને પાછા અલગ પાડી શકે છે? ના, એ તો શક્ય જ નથી. કેમ? કે તે એકબીજામાં એટલા ભળી ગયા છે કે એક સંપૂર્ણ નવો જ ઘન પદાર્થ અસ્તિત્વમાં આવે છે. પંચીકરણ પણ આવું જ છે. પેલા 5 શુદ્ધ તત્વો એકબીજામાં એટલી હદે મિશ્રિત થઈ જાય છે કે તેમાંથી આખી ભૌતિક સૃષ્ટિ, આપણા શરીર, પહાડો, ગ્રહો બધું જ રચાય છે. અરે વાહ! આ કેકના ઉદાહરણથી પંચીકરણ એકદમ સ્પષ્ટ થઈ ગયું. એટલે કે આપણે બધા જ એક રીતે પેલા 5 તત્વોની જ જટિલ રેસીપીમાંથી બનેલા છીએ અને ચેતનાની વરાળથી ચાલી રહ્યા છીએ. હા, એકદમ પરફેક્ટ સમરી. પણ આ બધું જાણી લીધા પછી એક બહુ મોટો તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે મારા મનમાં.
કયો પ્રશ્ન? જો આપણું મન અને શરીર માત્ર એક જ મશીનના ભાગો છે અને આખી દુનિયા એક જ રેસીપીમાંથી બનેલી છે, મારો મતલબ એક જ રેસીપીથી, તો પછી આ અનંત બ્રહ્માંડને એક સાથે જોડી કોણ રાખે છે? કોઈક તો એવું બળ હશે ને જે આ બધું વિખેરાઈ જતા અટકાવે છે? હા, અને આ પ્રશ્નનો ઉત્તર ગીતાના સૌથી સુંદર અને કાવ્યાત્મક રૂપકોમાંથી એકમાં મળે છે. માળાના દોરાનું ઉદાહરણ. માળાના દોરાનું? હા, અધ્યાય 7ના શ્લોકમાં પરમાત્મા કહે છે કે જેમ એક માળામાં ઘણા બધા અલગ અલગ રંગના, અલગ અલગ આકારના અને કિંમતના મોતીઓ હોય છે, પણ એ બધા જ મોતીઓ એક જ અદૃશ્ય દોરામાં પરોવાયેલા હોય છે. બરાબર, દોરો અંદર હોય. આહા મોમેન્ટ એ છે કે તે દોરો અદૃશ્ય છે. જો કોઈને એમ થાય કે મને દોરો દેખાય છે, તો તે દોરો નથી, તે માત્ર બીજું એક મોતી છે. ઓહ, એટલે જે દેખાય છે એ મોતી છે, દોરો તો અદૃશ્ય જ રહેવાનો. બિલકુલ. પરમાત્મા એ અદૃશ્ય દોરો છે, જે સમગ્ર અસ્તિત્વને જોડી રાખે છે. સ્ત્રોતો આગળ સમજાવે છે કે આ દોરો એટલે દરેક વસ્તુનું મૂળ તત્વ. તે પાણીમાં રહેલો સ્વાદ છે, સૂર્ય અને ચંદ્રમામાં રહેલો પ્રકાશ છે, વેદોમાં રહેલો પવિત્ર ઓંકાર છે અને મનુષ્યમાં રહેલી ક્ષમતા કે પૌરુષ છે. એટલે જે કંઈ પણ સાર તત્વ છે તે એ દોરો છે. હા, આ વિચાર ખરેખર બહુ શાંતિ આપનારો છે. પણ જો આ સત્ય છે કે એક જ અદૃશ્ય દોરો આપણા બધામાંથી પસાર થઈ રહ્યો છે, તો પછી દુનિયામાં આટલો બધો સંઘર્ષ કેમ છે? એ સ્વાભાવિક પ્રશ્ન છે. હા, જો આપણે બધા એક જ માળાના મોતી છીએ, તો આપણે એકબીજા સાથે કેમ લડીએ છીએ? એક માણસ બીજા માણસને નુકસાન કેમ પહોંચાડે છે? આપણને આ જોડાણ કેમ અનુભવાતું નથી? અને માત્ર પેલા અલગ અલગ મોતી જ કેમ દેખાય છે? આ એક અત્યંત વ્યાવહારિક પ્રશ્ન છે અને તે આપણને આ અધ્યાયના સૌથી ગહન મનોવૈજ્ઞાનિક ખ્યાલ તરફ લઈ જાય છે. આ બધી અશાંતિ અને અજ્ઞાનતાનું કારણ છે માયા અને તેના 3 ગુણો. માયા. આપણે ભારતીય સંસ્કૃતિમાં વારંવાર કહીએ છીએ કે આ બધી મોહ માયા છે. અને સામાન્ય રીતે તેનો અર્થ આપણે એવો કાઢીએ છીએ કે આ દુનિયા ખોટી છે કે ભ્રમ છે. પણ આનો વાસ્તવિક અર્થ શું છે? જુઓ, માયા માત્ર બધું ખોટું છે એવું નથી કહેતી. માયા એટલે એક પ્રકારનો પડદો અથવા એક એવો ડિસ્ટોર્ટિંગ લેન્સ જે સત્યને ઢાંકી દે છે અને કંઈક બીજું જ દેખાડે છે. ડિસ્ટોર્ટિંગ લેન્સ એટલે ખરાબ કાચ જેવા ચશ્મા? હા, કલ્પના કરો કે તમારી સામે એક ખૂબ જ સુંદર અને શાંત સરોવર છે, પણ કોઈ વ્યક્તિને એવા ચશ્મા પહેરાવી દેવામાં આવે જેના કાચ જ વિકૃત હોય. હવે તે વ્યક્તિને એ શાંત સરોવર પણ ભયાનક કે વાંકુચૂકું દેખાશે. હા, એને તો એવું જ લાગશે કે સરોવર જ ખરાબ છે. બરાબર. આ ચશ્માના 3 મુખ્ય કાચ છે, જેને ગુણો કહેવાય છે: સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણો મનુષ્યના મનોવિજ્ઞાન પર સતત હાવી રહે છે અને તેની દૃષ્ટિને ભ્રમિત કરે છે. તો શું આ 3 ગુણો આપણા મગજને અલગ અલગ રીતે હેક કરે છે? તે મનુષ્યના વર્તનને કેવી રીતે અસર કરે છે? બિલકુલ, તે આપણા મનોવિજ્ઞાનને હેક જ કરે છે. ચાલો આને આજના સંદર્ભમાં સમજીએ. તમસ ગુણ એટલે જડતા, આળસ અને અજ્ઞાનતા. હા, જે પેલી લેઝીનેસ હોય છે. હા, જ્યારે મનુષ્ય પર તમસ હાવી હોય ત્યારે તે પેલા કાઉચ પોટેટો જેવો બની જાય છે. તેને કંઈ જ કરવું ગમતું નથી. તે દિવસો સુધી માત્ર ટીવી જોયા કરે છે અને જવાબદારીઓથી ભાગે છે. અને રજસ ગુણ? રજસ ગુણ એટલે અતિશય પ્રવૃત્તિ, આકાંક્ષાઓ, દોડધામ અને તણાવ. આજના કોર્પોરેટ જગતનું જે રેટ રેસ છે ને, એ રજસનું ઉત્તમ ઉદાહરણ છે. અરે હા, સવારે ઉઠતા વેત ઈમેલ ચેક કરવા, સતત કંઈક મેળવવાની દોડમાં રહેવું. બિલકુલ. અને એ માણસ ક્યારે સંતોષ પામતો નથી. તે બળીને ખાક થઈ જાય છે, જેને આપણે બર્નઆઉટ કહીએ છીએ. સાચી વાત. અને ત્રીજો ગુણ, સત્વ. સત્વગુણ એટલે સ્પષ્ટતા, શાંતિ અને જ્ઞાન. જ્યારે સત્વ પ્રબળ હોય ત્યારે માણસ શાંત હોય છે, તેનું મન સ્થિર હોય છે અને તે વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. તો આપણે હંમેશા સત્વમાં જ રહેવું જોઈએ ને? રહેવું જોઈએ, પરંતુ તકલીફ એ છે કે મનુષ્ય આખો દિવસ આ 3 ગુણો વચ્ચે ઝોલા ખાતો રહે છે. આ ગુણોનો ખેલ એટલો પ્રબળ છે કે માણસ ભૂલી જ જાય છે કે પોતે પેલા એન્જિનની વરાળ છે. હા, પેલી ચેતના છે. અને તેને એમ જ લાગવા માંડે છે કે હું આ રજસ કે તમસથી ભરેલો લોખંડનો ભાગ જ છું. એટલે કે આપણે આ ગુણોના લેન્સમાંથી દુનિયાને જોઈએ છીએ.
તેથી પેલો માળાનો અદૃશ્ય દોરો આપણને ક્યારેય દેખાતો જ નથી. આ તો બહુ ખતરનાક ટ્રેપ છે યાર. હા, બહુ જ મજબૂત જાળ છે. જો આ માયા આટલી શક્તિશાળી છે તો પછી કોઈ સામાન્ય માણસ આમાંથી બહાર કેવી રીતે આવી શકે? શું આ ભ્રમણાને તોડવી શક્ય છે? ગીતા સ્પષ્ટ કહે છે કે આ માયા દૈવી છે અને તેને પોતાના વ્યક્તિગત અહંકારના બળથી પાર કરવી અત્યંત કઠિન છે. જેમ એક જોરદાર પૂર આવેલી નદી હોય તેને કોઈ પોતાના બાવડાના બળથી તરીને પાર ન કરી શકે, તેણે કોઈ મજબૂત હોડીની મદદ લેવી જ પડે. બરાબર. તો એ હોડી કઈ છે? સ્ત્રોતો મુજબ જેઓ તે સર્વોચ્ચ સત્યના એટલે કે એ અદૃશ્ય દોરાના શરણે જાય છે, માત્ર તેઓ જ આ માયાને પાર કરી શકે છે. જ્યારે અહંકારની સીમારેખા ઓગળે છે અને શરણાગતિ આવે છે, ત્યારે માયાનો પડદો આપોઆપ હટી જાય છે. પણ જુઓ, જો શરણાગતિ જ એકમાત્ર રસ્તો છે તો પછી લોકો કઈ રીતે ભગવાન કે સત્ય પાસે જાય છે? કારણ કે ગીતા એ કોઈ એવી થિયરી નથી જે રોજિંદા જીવનની સમસ્યાઓને અવગણતી હોય. સાચી વાત છે. તો શું ગીતા એ વાત સ્વીકારે છે કે નોકરી જતી રહેવી, બીમાર પડવું કે પ્રમોશન જોઈતું હોવું, આવી સામાન્ય જરૂરિયાતો માટે પણ લોકો ભગવાન પાસે જાય છે? બધા જ લોકો સીધા આધ્યાત્મિક જ્ઞાન માટે તો નથી જતા ને? બિલકુલ નહીં. અને આ જ ગીતાની સૌથી મોટી સુંદરતા અને વ્યવહારિકતા છે. તે માનવ સ્વભાવને પૂરેપૂરો સમજે છે. સ્ત્રોતોમાં ખૂબ જ વિગતવાર વર્ણવાયું છે કે દુનિયામાં 4 પ્રકારના સદાચારી લોકો ઈશ્વરનું શરણ લે છે. અને આ ચારેય પ્રકારના લોકોનો ઉદ્દેશ્ય અલગ અલગ હોય છે. અરે વાહ! તે 4 પ્રકાર કયા છે? ચાલો તેમને એક પછી એક સમજીએ. ચોક્કસ. પહેલો પ્રકાર છે આર્થ. આ એવા લોકો છે જેઓ કોઈ મોટા સંકટ, ભયંકર શારીરિક પીડા કે ભયમાં છે. હા, ડિસ્ટ્રેસ્ડ લોકો. હા, જ્યારે આખી દુનિયાના દરવાજા બંધ થઈ જાય, જ્યારે આઈસીયુની બહાર ઊભેલો ડોક્ટર હાથ ઊંચા કરી દે, ત્યારે માણસની અંદરનો આર્થ જાગે છે. તે પૂરી હતાશા અને તીવ્રતાથી ઈશ્વરને પુકારે છે કે મને આમાંથી બચાવી લે. હા, તો સૌથી સામાન્ય પ્રતિક્રિયા જ છે. જ્યારે બધું ખોટું થતું હોય અને અસ્તિત્વ પર ખતરો હોય, ત્યારે માણસ સીધો કોઈ સર્વોચ્ચ શક્તિ તરફ જ વળે છે. તો આ તો થઈ સંકટની વાત. પણ જેઓ સંકટમાં નથી, છતાં બહુ મહત્વાકાંક્ષી છે, તેમનું શું? તે બીજો પ્રકાર છે અર્થાર્થી. આ એવા લોકો છે જેમને કોઈ પીડા નથી, પણ તેઓ ભૌતિક સુખ, સફળતા, સંપત્તિ કે સત્તા ઈચ્છે છે. એટલે કે કોઈ મોટું રોકાણ કરતા પહેલા કે નોકરીના ઇન્ટરવ્યુમાં જતા પહેલા મંદિરે જાય એવા. બિલકુલ. જ્યારે કોઈ મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે કે ભગવાન, આ ડીલ પાસ કરાવી દેજો, હું તમને 1.25 કિલો પેંડા ચડાવીશ, ત્યારે તે અર્થાર્થી છે. હા હા, એટલે કે આ એક પ્રકારનું વ્યવહાર છે. ઈશ્વર સાથે બિઝનેસ ડીલ. હું તમને કંઈક આપીશ, તમે મને સફળતા આપો. અને ત્રીજો પ્રકાર કયો? ત્રીજો પ્રકાર છે જિજ્ઞાસુ. આ લોકો દુઃખી નથી અને તેમને પૈસા કે સત્તાનો પણ બહુ મોહ નથી, પણ તેમની અંદર એક બહુ મોટી બૌદ્ધિક તરસ છે. એટલે જવાબો શોધવાવાળા. હા, તેઓ જાણવા માંગે છે કે હું કોણ છું, આ દુનિયા કોણે બનાવી, મૃત્યુ પછી શું થાય છે. તેઓ સત્યની શોધ માટે પુસ્તકો વાંચે છે, ધ્યાન કરે છે અને ઈશ્વરનું શરણ લે છે. પણ જુઓ, જો આપણે આ પહેલા 3 પ્રકાર આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુને ધ્યાનથી જોઈએ તો એવું લાગે છે કે ત્રણેયમાં કંઈક ને કંઈક મેળવવાની વૃત્તિ છે. કોઈને પીડામાંથી મુક્તિ જોઈએ છે, કોઈને પૈસા જોઈએ છે, તો કોઈને જવાબો જોઈએ છે. બહુ જ સાચું અવલોકન કર્યું તમે. તો પછી ચોથો પ્રકાર કયો છે જે આ બધાથી અલગ છે? ચોથો અને સૌથી ઉચ્ચ પ્રકાર છે જ્ઞાની. આ એવા ભક્તો છે જેઓ પેલી ચેતનાને, પેલા અદૃશ્ય દોરાને જાણી ચૂક્યા છે. તેમની ભક્તિમાં કોઈ જ માંગણી નથી હોતી. કોઈ જ માંગણી નહીં, કોઈ સ્વાર્થ નહીં. કોઈ જ સ્વાર્થ નહીં, કોઈ ભય નથી હોતો અને કોઈ પ્રશ્નો પણ બાકી નથી હોતા. તેઓ માત્ર પ્રેમ અને ઈશ્વર સાથેના એકાકાર માટે જોડાયેલા રહે છે. આ તો બહુ ઉચ્ચ કક્ષા કહેવાય. આને જો મોટા મનોવૈજ્ઞાનિક ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે શા માટે જ્ઞાની સર્વોચ્ચ છે. પહેલા 3 પ્રકારના લોકો હજુ પણ પેલા માયાના 3 ગુણો સત્વ, રજસ, તમસની અસરમાં જીવી રહ્યા છે. તેમને સતત કંઈક છીનવાઈ જવાનો કે કંઈક મળવાનો ડર રહેલો છે. બરાબર, કારણ કે એમને કંઈક જોઈએ છે. જ્યારે જ્ઞાની આ વ્યવહારિક ચિંતાથી સંપૂર્ણપણે મુક્ત છે. શરતો વિનાનો પ્રેમ એ જ સૌથી ઉચ્ચ અવસ્થા છે.
પરંતુ અહીં ગીતાની ઉદારતા એ છે કે ભગવાન આ ચારેય પ્રકારના લોકોને સદાચારી જ કહે છે. સલાચારી. એટલે પેલા ડીલ કરવાવાળા પણ સારા. હા, ભલે કોઈ સ્વાર્થથી પણ ઉચ્ચ શક્તિ તરફ વળે તો પણ તેનું એ દિશામાં મુકાયેલું પગલું આવકાર્ય છે. આ સમજણ તો આપણા રોજિંદા જીવન માટે અને સેલ્ફ અવેરનેસ માટે બહુ જ ઉપયોગી છે. આપણે આપણા પોતાના વર્તનનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. હા, તમે જાતે જ વિચારી શકો કે તમે કયા સ્ટેજ પર છો. જ્યારે આપણે પ્રાર્થના કરવા ઘસીએ છીએ ત્યારે આ ચારમાંથી કઈ શ્રેણીમાં હોઈએ છીએ? શું આપણે માત્ર કોઈ મુશ્કેલી આવે ત્યારે જ પેલા આર્ત બનીને ભગવાનને યાદ કરીએ છીએ કે પછી શેર બજારમાં રોકાણ કરીએ ત્યારે અર્થાર્થી બની જઈએ છીએ? બરાબર. આ યાત્રા ધીમે ધીમે વિકસવી જોઈએ. આપણો ઉદ્દેશ્ય ભય અને સ્વાર્થમાંથી બહાર આવીને એક જ્ઞાની બનવા તરફનો હોવો જોઈએ, જ્યાં ભક્તિ કોઈ જરૂરિયાત પૂરી કરવાનું સાધન ન રહે પણ આપણો સ્વભાવ બની જાય. એકદમ સાચી વાત. આધ્યાત્મિક યાત્રા એ જ્ઞાનથી વિજ્ઞાન સુધીની અને આર્થથી જ્ઞાની સુધીની ક્રમિક ઉત્ક્રાંતિ છે. ચાલો, આજના આ સત્રમાં આપણે જે ગહન બાબતો સમજ્યા છીએ તેને થોડા શબ્દોમાં સમેટી લઈએ. આપણે શરૂઆત કરી મધ ચાખવાના ઉદાહરણથી કે જ્યાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી બધી જ માહિતી અધૂરી છે. હા, અને ત્યાર પછી આપણે સમજ્યું કે આપણું મન અને અહંકાર માત્ર એન્જિનના જડ ભાગો છે અને સાચી ઊર્જા તો ચેતનાની વરાળ છે. આપણે પંચીકરણની કેક દ્વારા જોયું કે 5 તત્વો કેવી રીતે ભળીને આ અસ્તિત્વ બનાવે છે. સૌથી મહત્વની વાત હતી પેલા અદૃશ્ય દોરાની, જે આપણને સૌને એકબીજા સાથે જોડી રાખે છે. અને જો આપણે માયાના પેલા 3 ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસના ચશ્મા ઉતારીએ, શરણાગતિ સ્વીકારીએ, તો જ આપણે એ દોરાને અને પરમ સત્યને પામી શકીએ. બિલકુલ. આખી યાત્રાનો સાર આ જ છે. તો આ ગહન ચર્ચાના સમાપન તરફ આગળ વધતા હું ઈચ્છું છું કે આપણા શ્રોતાઓ એક ગહન વિચાર સાથે અહીંથી જાય. આ વિચાર સ્ત્રોતોમાં આવતા 8મા અધ્યાયના એક સંદર્ભ પર આધારિત છે. અરે વાહ! 8મા અધ્યાયનો સંદર્ભ? હા, તેમાં એક અત્યંત શક્તિશાળી નિયમ આપવામાં આવ્યો છે. મૃત્યુ સમયે વ્યક્તિના મનમાં જે વિચારો હોય છે અથવા તે જેનું સ્મરણ કરે છે તે જ ગતિને તે પામે છે. ઓહ, આ તો બહુ જ ગંભીર વાત છે. આખી જિંદગી વ્યક્તિએ જેનું ચિંતન કર્યું હશે, અંતિમ ક્ષણે તે જ ભાવ તેના મનમાં પ્રબળ હશે. બરાબર. તો વિચારવા જેવી વાત આ છે, જો કોઈ પણ વ્યક્તિનું આખું જીવન તે અંતિમ ક્ષણની પરીક્ષા માટેની તૈયારી જ છે. મારો કહેવાનો અર્થ એ છે કે અને જો આપણા વિચારો સતત સત્વ, રજસ અને તમસ ગુણોથી ઘડાઈ રહ્યા છે, તો પછી આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? એ જ તો સવાલ છે. તો આજે આ જ ક્ષણે આપણે આપણા મનમાં કયા ગુણોની કેક બનાવી રહ્યા છીએ જે આપણી અંતિમ યાત્રા નક્કી કરશે? શું આપણે રજસના તણાવ અને દોડધામમાં કે તમસની આળસમાં જીવી રહ્યા છીએ? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. આપણે યાદ રાખવું પડશે કે મેડિકલ સાયન્સનું પેલું એક્સરે મશીન ભલે હાથના તૂટેલા હાડકાં બતાવી દે, પણ આપણું અંતિમ નિદાન તો એ ગુણોના એક્સરે પર જ આધારિત હશે જે બહારથી અદૃશ્ય છે. તો આજે તમે તમારા મનના એન્જિનમાં કઈ વરાળ ઉત્પન્ન કરી રહ્યા છો? આ વિચાર સાથે જ આજની આ ગહન ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ મંથન ચાલુ રાખજો.